બેક વાત કરીએ આગળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં ફરી વખત કરવામાં આવશે મોટા વાયદા. ક્યાંક વિકાસનો વાયદો તો ક્યાંક બાકી રહેલા કાર્યો પૂરા કરવાનો વાયદો. પરંતુ આ વાયદાઓમાંથી પૂરા કેટલા થશે તે સવાલ છે, કારણ કે ગયા વર્ષે કોર્પોરેશને જે વાયદા કર્યા હતા તે મોટા ભાગના વાયદા પૂરા નથી થયા. હદ તો ત્યારે થઈ કે કેટલાક વાયદાઓની તો નોંધ પણ નથી લેવાઈ. મંજૂર કરાશે કોર્પોરેશનનું બજેટ. આ વખતે પણ કરાશે વાયદાઓનો વરસાદ. પણ કરાયેલા વાયદાઓ પૂર્ણ કરશે સત્તાધીશો? આ સવાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહેવા પામ્યો છે, કારણ કે તહેવારો અને ઉત્સવોમાં મોજ કરી જાણતા કોર્પોરેશનના સત્તાધીશો વાયદાઓ પૂરા કરવામાં ઉણા ઉતર્યા છે. ગત વર્ષે બજેટમાં કરાયેલા અનેક વાયદા અધૂરા છે, જ્યારે કેટલાક વાયદાઓની તો નોંધ જ લેવામાં નથી આવી. કોર્પોરેશનના આવા વાયદાઓ પર એક નજર કરીએ. મીટરથી 24 કલાક પાણી આપવાનો પાયલોટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ છારોડી અને જોધપુર વોર્ડમાં શરૂ કરવાની વાત હતી, જેમાં ફેરફાર કરીને જૂના વાડજ સ્ટેડિયમ વોર્ડનો સમાવેશ કરાયો છે. હાલ પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થતા લાંબો સમય લાગશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે અલાયદું ભવન બનાવવાની યોજના. આ યોજનામાં કોઈ પ્રગતિ નથી થઈ. ટ્રાફિકની સમસ્યા નિવારવા ફ્લાયઓવરના વચનો. 2 વર્ષથી શ્યામલ 4 રસ્તાથી એપીએમસી સુધીનો ઓવરબ્રિજ બનાવવાની યોજનાની વાતો ચાલે છે, પરંતુ આ રૂટ પર મેટ્રો ટ્રેનનો રૂટ આવતો હોવાથી એએમસીનું આયોજન પડી ભાંગ્યું છે. અદ્યતન હોસ્પિટલ બનાવવાની યોજના. વર્ષ 2011 અને 12ના બજેટની પૂર્વના વિસ્તારમાં 750 બેડની અદ્યતન હોસ્પિટલ બનાવવા માટે ₹7 કરોડની ફાળવણી કરાઈ રહી છે, પરંતુ આજ દિન સુધી તે અંગે કોઈ જ કામ શરૂ થયું નથી. આ તો એ વાયદાઓની વાત થઈ જે છેલ્લા કેટલા વર્ષોથી પૂરા થયા નથી. ગત વર્ષે કરાયેલા વાયદાઓમાંથી પણ કેટલાક અધૂરા છે તો કેટલાક બાકી છે, જેમાં વિરાટનગર અને ઘોડાસર સ્મૃતિ મંદિર જંકશન પર ફ્લાયઓવર, સારંગપુર અને સાબરમતી ઓવરબ્રિજની વધારાની પાંખ બનાવી, આંગણવાડીઓ સ્માર્ટ બનાવવાની જોગવાઈમાં કામગીરી અધૂરી, સ્માર્ટ રોડ બનાવવા માટે 8 કરોડની જોગવાઈમાં કોઈ પ્રગતિ નહીં, 10 કરોડના ખર્ચે એસપી રિંગ રોડને જોડતા માર્ગોનું નવીનીકરણ બાકી, 5 કરોડના ખર્ચે તળાવોના વિકાસમાં કોઈ પ્રગતિ નથી થઈ, ટેક્સી સ્ટેન્ડ બનાવવાની જોગવાઈનો કોઈ અમલ નહીં, મેડિકલ કોલેજમાં વાઈફાઈ સિસ્ટમ અંગેની જોગવાઈમાં કોઈ પ્રગતિ નહીં, ફ્લાયઓવર નીચે શાક માર્કેટ શરૂ કરવાની કામગીરી અધૂરી, હોસ્પિટલ્સમાં સોલાર એનર્જી સિસ્ટમ લગાવવાના દાવા પોકળ, 5 કરોડના ખર્ચે ખારી નદી પર ઓવરબ્રિજ બનાવવાના દાવા સહિતના દાવા પોકળ સાબિત થયા છે. કોર્પોરેશનના સત્તાધીશોએ તમામ દાવા પૂર્ણ કરવાની ખાતરી શહેરીજનોને આપી હતી, પણ મોટાભાગની જોગવાઈઓ પર કોઈ કામ જ ન થયું હોવાનું પ્રતીત થયું છે. ત્યારે સવાલ એ થાય છે કે પ્રજાના પૈસા વપરાય છે ક્યાં? સ્માર્ટ સિટી અને વિકાસના નામે ભાજપી શાસકોએ રજૂ કરેલા પોતાના બજેટમાં શહેરીજનોને કેટલાય વાયદા આપવામાં આવ્યા હતા, જેમાંથી હજી ઘણા બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીના વર્ષમાં ભાજપી શાસકો શહેરીજનોને બજેટમાં નવા કેટલા વાયદા આપે છે તે જોવું મહત્વનું છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.